નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારા વ્લોગમાં. અને આજે આપણે જઈ રહ્યા છીએ રણુજા રામદેવરા અને આજે આપણે એક કેમ્પની મુલાકાત કરવાની છે. તે તમને સંપૂર્ણ કેમ્પ બતાવીએ, ક્યાં આવેલો છે, શું છે સુવિધાઓ, તો તમને બધું સમજાવીએ. તો મિત્રો આપણે જેવા પોકરણગઢ પહોંચીએ, પોકરણગઢની અંદર પહોંચતાની સાથે જ એક બાળમેર રસ્તો જાય છે. બાળમેર રસ્તા ઉપર 5 કિલોમીટર દૂર આ કેમ્પ આવેલો છે અને આપણા ગુજરાતી ભાઈઓએ બનાવેલો છે, જે સંપૂર્ણ કેમ્પની તમને માહિતી આપીએ. તો આ મિત્રો આપણે કેમ્પ ઉપર આવી ગયા અને આ બહારનો નજારો છે. તો આ કેમ્પનું નામ છે જય બાબારી સેવા ટ્રસ્ટ પાટણવાળા પોકરણગઢની અંદર આ કેમ્પ છે મિત્રો. અને આ મિત્રો ગેટ છે અને આ બીજા 2 ગેટ આગળ છે અને આ બધી ગાડીઓ પડી, આ બધા મિત્રો અહીંયા આવેલા છે અને અહીંયા બધી સુવિધા તમને મળી રહે છે. કોઈ પૈસા લેવામાં આવતા નથી અહીંયા. તો તમને સંપૂર્ણ માહિતી આપીએ, જેમ અમે આગળ જઈએ તેમ તમને બધું કહેતા રહેશું. તો તમે પણ વ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. તો મિત્રો આપણે હવે અંદર એન્ટર થઈએ બીજા ગેટેથી. અને આ મિત્રો પોકરણગઢથી બાળમેર જે રસ્તો જાય તે રસ્તા ઉપર આવેલું છે જય બાબારી સેવા કેમ્પ. અને હવે આપણે અંદર એન્ટર થઈએ મિત્રો. જેવા અંદર એન્ટર થઈએ તેવું સામે જ રામાપીરનું મંદિર છે. આપણે દર્શન કરી લઈએ પહેલા. જય રામદેવ પીર. તો મિત્રો આપણે દર્શન કરી લીધા અને તમને પણ દર્શન કરાવ્યા. અને હવે હું તમને બધી જગ્યા બતાવી દઉં. આ જુઓ મિત્રો, આ બધા ઝાડ વાયેલા છે. અને મિત્રો આ જગ્યા ભાઈએ 6 વીઘા જમીન વેચાતી લઈને સેવા માટે આ સ્પેશિયલ કેમ્પ બનાવેલો છે. એટલે કોઈક દિવસ અવશ્ય મુલાકાત લેજો. તમને જમવાની, ખાવા પીવાની, ઊંઘવા માટે ખાટલા, ગોદડા, ઓશેકા બધું જ મળ્યું રહેશે. તો આપણે હવે અંદર જઈએ. અને આ જમવા માટે મોટો હોલ બનાવેલું છે, રસોડું. અંદર તમે જુઓ કેટલો વિશાળ હોલ બનાવેલો છે. આ જુઓ બધા આરામ કરે છે મિત્રો. અને આપણે પણ અહીંયા આરામ કરવા માટે જ આવ્યા છીએ. આ પીવા માટે પાણી છે મિત્રો. અને અહીંયા નાસ્તો, જમવાનું, ચા, પાણી, અહીંયા થાળીઓ પડી હોય છે મિત્રો. ભોજન પ્રસાદનો બગાડ કરવો નહીં મિત્રો. અને આ રસોડું છે અંદર, એ રસોડું પણ તમને બતાવીએ. જો મિત્રો કેટલું મોટું રસોડું બનાવેલું છે. એક બીજી ખાસ વાત મિત્રો આ કેમ્પની કે 365 દિવસ ચાલુ જ રહેશે આ કેમ્પ. 24 કલાક તમે દિવસે આવો કે રાતે આવો, તમને એની ટાઈમ સેવા મળી રહેશે. તો તમને રસોડું બતાવ્યું. હવે આ બીજી જગ્યા જે હોલમાં જુઓ તમે મિત્રો, આ સામે ગાદલા પડ્યા છે, આ ખાટલા છે મિત્રો. અને પંખા પણ લગાવેલા જ છે મિત્રો. કોઈ વાતની તમને તકલીફ નહીં પડે આ કેમ્પ ઉપર. તે આ આપણા 2 મિત્રો સૂતા છે. આ કુણાલભાઈ છે અને સામે ભરતભાઈ. આ જુઓ મિત્રો કેટલા ખાટલા પડ્યા છે. અને કેટલો મોટો હોલ બનાવેલો છે તમે પણ જોઈ શકો છો. વિશાળ હોલ બનાવેલો છે મિત્રો. આ બધા ગોદડા છે મિત્રો, ગાદલા, અને આ બધા ખાટલા, અને આ તાબડા, ઓશેકા. અને હવે તમને બહાર બતાવીએ જે નાવા ધોવાની સુવિધા છે તે પણ બતાવીએ. તો આ જુઓ મિત્રો, બહાર કેટલી મોટી વિશાળ જગ્યા છે. એટલે હજી કામ ચાલુ જ છે મિત્રો, પણ આટલી સુવિધા ચાલુ થઈ ગઈ છે. જમવાનું, ઊંઘવા માટે તમારે
આ સામે જે દેખાય છે છાપરા જેવું તેમાં ત્યાં લાકડાની બધું રાખે છે અંદર મિત્રો, અને એની બાજુમાં બાથરૂમને એ બનાવેલા છે નાહવા માટે. સામે જ રહ્યું મિત્રો બાથરૂમ, જેને નાહવું હોય તે બધા ત્યાં જઈને નાહી શકે છે. અને મિત્રો સામે આ ધજાવી દેખાય તમને, ત્યાં સુધી જગ્યા લીધેલી છે. અને અહીંયા મિત્રો કોઈ ચાર્જ તમારો લેવામાં આવતો નથી. તમારી ઈચ્છા હોય તો તમે મૂકી શકો છો દાનપાત્રની અંદર, તમારે જે મૂકવું હોય. બાકી કોઈ પાસે પૈસા માંગવામાં આવતા નથી. એકવાર અવશ્ય મુલાકાત લેજો મિત્રો. તો આપણે અંદર પાછા આવી ગયા હોલની અંદર મિત્રો. જો મિત્રો કેટલી મોટી જગ્યા છે. તો રણુજા આવો તો મિત્રો પોકરણગઢથી બારમેર રસ્તો જતા ઉપર 6 કિલોમીટર, પોકરણગઢથી 6 કિલોમીટર દૂર છે મિત્રો. તો એકવાર અવશ્ય મુલાકાત લેજો. કોઈ તમે ફેમિલી સાથે લઈને ગયા હો તો તમને બધી સુવિધા મળી રહેશે મિત્રો. તો એકવાર અવશ્ય આ કેમ્પની મુલાકાત લેજો, અને કોઈ ચાર્જ લેવામાં આવતો નથી મિત્રો. આપણે હવે આરામ કરી લીધો એટલે હવે જમવા બેસી ગયા. અમારે આ ભરતભાઈ જમવા બેસી ગયા છે, અને હવે જમીન અમે નીકળશું રણુજા. તો હવે મિત્રો અમે અહીંથી જઈશું રણુજા. આપણે છેક સવારમાં 10 વાગે આવ્યા હતા, અને હવે જઈશું રણુજા. તો મિત્રો તમને અમારો આ બ્લોગ માહિતી સારી લાગી હોય તો બીજા મિત્રોને પણ શેર કરજો. તો કોઈ મિત્રોને આવવું હોય તો કોઈ તકલીફ ના પડે, જેથી કરીને. અને આ મિત્રો આપણે બહાર આવી ગયા, અને હવે આપણે જઈએ રણુજા. તો જય બાબારી. અને આ બહારથી મિત્રો જોઈ લો કેમ્પ. તો જય બાબારી, જય રામદેવ પીર. તો બીજા મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.